કચ્છના અબડાસામાં કેરવાંટ ગામ પાસેનો કોસા ડેમ તૂટી પડતા આસપાસના ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ગઈકાલે જર્જરિત કોસા ડેમ તૂટી પડ્યો। બંધ તૂટી પડતા આસપાસના 5 જેટલા ગામની ખેતીને અસર થવાની સંભાવના છે। આ ડેમ માલધારી અને ખેડૂત આધારિત છે। ડેમને ઝડપથી રિપેર કરવામાં આવે તેવી આસપાસના ગામોની માંગ છે। પાણી વર્ષી 8 દિવસ ત્યાં બંધ થયો ને પાછળ તૂટ્યો। ક્યાં ગામના ખેડૂત છે? કેરવાંટ, વડસર, છસરો, કોસા અને 4 ગામના ખેડૂત છે। કેટલા એકર પાણી આ થતી હતી અને ભદ્રાવાંટ છે। ભદ્રાવાંટમાં કેટલા એકરમાં તમે પાણી પીત કરતા હતા? લગભગ 500 એકડમાં પીત કરે એવો। અમારો આ 5 થી 7 ગામોનું નુકસાન થયો છે ડેમ તૂટતા। અમે અહીંયા કરોડોનો ઉપયોગ કરતા હતા, પેદાશ કરતા હતા। અમારો આ જ છે રોજગાર। અમે કાંઈ કંપનીમાં ક્યાં અમારી નોકરી નથી, અમે ખેતી જ કરીએ છીએ। અમારો આ ડેમ તૂટતા અમને લાખોનું નુકસાન થયો છે। અને આ અમારો ડેમ હમણાં તૂટી ગયો છે અને વચ્ચે અમે અરજી કરી હતી રિપેરિંગ માટે, એમાં કોઈ અધિકારી જોવા નહોતા આવ્યા અને હમણાં હવે તાત્કાલિક ધોરણે આ કામ થાય એના માટે અમે રજૂઆત કરી રહ્યા છીએ।